જૂનાગઢ મહાશિવરાત્રિના મેળાને લઈ પોલીસ બંદોબસ્ત બાંટવામાં આવ્યો. રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો વર્ષોથી યોજાતો આવે છે. આ પરંપરાગત મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે. 5 દિવસના મેળામાં જ્યારે લિમિટેડ એરિયામાં મેળો યોજાતો હોય એટલે મેઇનલી તો ટ્રાફિક અને વાહન પાર્કિંગના ઇસ્યુ રહેતા હોય. આ વખતે સૌપ્રથમ વખત માનનીય આઈજીપી સાહેબ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી પાર્કિંગ ચેટબોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે, જેથી કરીને જે વાહન ચાલકો બહારથી આવે છે તેમને મેળામાં નજીકમાં કયા સ્થળે પાર્કિંગ કરી શકાય છે અને ત્યાં વાહન પાર્ક થઈ શકે તેટલી જગ્યા છે કે કેમ, આ બંને પ્રકારની સુવિધા પાર્કિંગ ચેટબોટના માધ્યમથી મળી શકશે, જેથી કરીને તેમને ખૂબ સરળતા રહેશે. અન્ય છે ઈ પાસ જનરેટ કરવામાં આવશે, જેથી કરીને ડુપ્લિકેટ પાસ બનાવવાની અથવા તો જરૂર કરતાં વધારે પાસ જ્યારે લેવામાં આવતા હોય તેવા સંજોગોમાં આ ઈ પાસ આપવાથી પાસની એક તો સંખ્યા ઘટાડી શકાશે અને બીજા નંબરમાં જે કંઈ ગેરરીતિ થતી હોય પાસમાં તે અટકાવી શકશે. જેથી કરીને જે બિનજરૂરી વાહનો મેળામાં ફરતા હોય અને જે મેળો કરવા આવેલી પબ્લિકને જે પ્રકારની હેરાનગતિ થતી હોય તેને અટકાવી શકાશે. અધિકારી કર્મચારીને જ્યારે પોતાની નોકરી વેચણી થઈ જાય અને એમની નોકરી મળી જાય આ ઉપરાંત પછી 1 વાગ્યા જેવું ઈ બંદોબસ્તમાં પોલીસની એન્શ્યોર થાય હાજરી, તેને પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. આ સમગ્ર મેળામાં કુલ છે 2500 કરતાં વધારે પોલીસ કર્મીઓ, જેમાં જીઆરડી, હોમગાર્ડ, એસઆરપીના જવાનોનો પણ સમાવેશ થાય છે. 2 શિફ્ટમાં બંદોબસ્ત રહેશે. એટ એ ટાઈમ એક સમયે છે 1200 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ ફરજ બજાવશે અને પોલીસની આજરોજ માનનીય એસપી સાહેબ દ્વારા છે બ્રીફિંગ કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.